વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરનો મોટા પ્રમાણમાં વસવાટ છે, ત્યારે અવારનવાર ચોમાસાની ઋતુમાં મગર દેખાવા શહેરવાસીઓ માટે નવાઈની વાત નથી, પરંતુ હવે વરસાદ બંધ થતાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટી રહ્યું છે, ત્યારે મગર લટાર મારવા માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર માહિતી અનુસાર વડોદરા શહેરના ભાયલીના ખારિયાવાસમાં વરસાદી પાણીમાંથી 5 થી 7 ફૂટ ઊંડા ખાડામાં આશરે 9 ફૂટનો મગર આરામ ફરમાવી રહ્યો હતો, ત્યારે ભાયલી વિસ્તારમાં મગર આવી જતા લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. તો મગર પાણી ભરેલા ઊંડા ખાડામાં આરામ ફરમાવી રહ્યો હતો. આ મામલે વન વિભાગની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી. તો ફાયર વિભાગના 8 જવાનો અને અન્ય 10 લોકોની ટીમે 3 કલાકની ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમજ મગરનું રેસ્ક્યુ કરવા માટે 5 લોકો મગર પર પણ બેસી ગયા હતા. આ ઉપરાંત શહેરની વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરોનો વસવાટ હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.